75માં ગણતંત્ર દિવસની ધાંગ્રધાના સત્તાપર ગામે તાલુકા કક્ષાની ઉજવણી કરવામાં આવી। દેશભરમાં ઉત્સાહભેર 75મો ગણતંત્ર દિવસ ઉજવાઈ રહ્યો છે, ત્યારે ધાંગ્રધાના સત્તાપર ગામે તાલુકા કક્ષાના રાષ્ટ્રવંદના કાર્યક્રમ યોજાયો હતો। ધાંગ્રધા નાયબ કલેક્ટર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ઓફિસની આગેવાનીમાં યોજાયેલ આ રાષ્ટ્રવંદના કાર્યક્રમમાં ધાંગ્રધા તાલુકાના શિક્ષકગણ, વિશિષ્ટ પ્રતિભાશાળી, સામાજિક યોગદાન, તલાટીકમ મંત્રી તેમજ પત્રકારત્વ ક્ષેત્રે પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપનાર સૌનું જાહેર મંચ પર સન્માન કરવામાં આવ્યું। તાલુકાના જુદા જુદા ગામના શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક, નૃત્ય, યોગ, વૃક્ષારોપણ સહિત વિવિધ કાર્યક્રમ કર્યા। આ તકે ધ્વજવંદન કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત નાયબ કલેક્ટર હર્ષદીપ આચાર્ય, મામલતદાર શાહ, નાયબ પોલીસ અધિક્ષક જેડી પુરોહિતની વિશેષ ઉપસ્થિતિમાં પોલીસ જવાનો દ્વારા પરેડ કરવામાં આવી। રાષ્ટ્રભક્તિના ગીત અને રાષ્ટ્રવંદના યુક્ત વાતાવરણમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ધ્વજવંદન કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું। બ્યુરો રિપોર્ટ હિતેશ રાજપરા, ધાંગ્રધા। આજ રોજ સત્તાપર ગામે ધાંગ્રધા તાલુકા કક્ષાનો પ્રજાસત્તાક પર્વનું મહોત્સવ અત્યારે યોજવામાં આવ્યું હતું, જેમાં ગ્રામજનોએ અને શાળાએ ખૂબ સહકાર આપી અને આ મહોત્સવને ખરા અર્થમાં એક વિશિષ્ટ મહોત્સવ બનાવ્યો છે। તે બદલ હું ગામ લોકોનું અને શાળા તંત્રનો આભાર વ્યક્ત કરું છું। અને વધુમાં આજે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ભારતની લોકશાહી વધારે ને વધારે સુદૃઢ બને તે માટે દરેક નાગરિકને આવનારી ચૂંટણીમાં વોટ કરવાની અપીલ કરું છું। ધન્યવાદ।